સ્વાધ્યાય 4.2 નો નિશાયનના ગુણધર્મોની મદદથી સાબિત કરો। કયો સ્વાધ્યાય છે આપણો? આ આપણો સ્વાધ્યાય છે 4.2 બરાબર। સ્વાધ્યાય 4.2 નિશાયનનું સ્વાધ્યાય 4.2 માં શરૂ કરીએ। પ્રશ્ન નંબર 11 નિશાયનના ગુણધર્મોની મદદથી સાબિત કરવાનું છે તમારે। શું કરવાનું છે? ગુણધર્મનો ઉપયોગ કરવાનો। તમે સૌથી વધુ ઉપયોગ કરતા હોય તો r i j k બરાબર ને? આને આના વડે ગુણીને આમાં મૂકો। એમાં ડાબી બાજુ આ છે ને જમણી બાજુ આ સાબિત કરવાની છે। ડાબી બાજુમાં પહેલી રો જુઓ, પહેલી રો છે a minus b minus c, બાજુમાં છે 2a અને 2e। ઓકે, બીજી રો જુઓ તો આ છે, એમાં 2b છે, b minus c minus a છે અને 2b છે બરાબર। ત્રીજી રો જુઓ તો 2c અને c minus a minus b આવી છે। હા, તમને દેખાય કે આ જીરો બનાવી નાખો સાહેબ। એ પહેલા વસ્તુનું ધ્યાન આપો, પહેલા સ્તંભનો સરવાળો કરો। a minus b plus c plus 2b plus c a plus b plus c કરવાનો સરવાળો। 2a plus b minus c minus a plus 2c 2a 2a c c વખત a plus b plus c। તો બધાયને પહેલા સ્તંભ એટલે કે આ સ્તંભને ઉપર ભેગા કરો તો એ ક્રિયાનું નામ શું થાય? ક્રિયાનું નામ થાય રો 1। પહેલી રો માં આને મૂકો આને મૂકો એટલે આ થાય ને રો 1 માં રો 1 plus રો 2 plus રો 3 લેતા પહેલી રો માં ત્રણેય રો નો સરવાળો લે। પહેલી રો માં ત્રણેય રો નો સરવાળો લે તો LHS બરાબર હવે શું થાય? તો આ પહેલી રો એમાં આ બધાને ઉપર મૂકાવો a minus b minus c નીચેનું plus 2b અને plus 2c આવું। આ પહેલું છે 2a, નીચેનું આવે plus b minus c minus a અને plus 2c। પહેલું છે 2a, નીચેના બે લખાવો તો 2b plus c minus a minus b આ થાય। બાકી m નો m 2b m નો m ને 2c m નો m, b minus c minus a m નો m અને 2c m નો m, 2b m નો m અને c minus a minus b પણ m નો m બરાબર છે। હવે ધ્યાન આપો a m નો m 2b માંથી b અને 2c માંથી c નીકળી ગઈ તો a plus b plus c આવે। તો લખું LHS બરાબર પહેલું આવે a plus b plus c, પછી 2a માંથી a નીકળી જાય એટલે પાછું a, પછી b તો એક વખત જ છે b અને પ્લસ થી આવું થશે, પાછું 2a માંથી a એટલે પાછું a પ્લસ b પ્લસ થી આવું ધીરે લ્યો બરાબર। બાકી બધું m નું m એટલે બીજી રો m ની m 2b m નું m, b minus c minus a m નું m અને 2c m નું m, પછી સોરી અહીંયા તો 2b હોય ને આ 2b, પછી શું? પછી 2c m નું m, 2c m નું m અને c minus a minus b પણ m નું m। અહીંયા સુધી બધાને ક્લિયર છે? જુઓ તો આથી ડાબી બાજુ બધાને ઉપર ભેગા કર્યા, સાદરો પાડ્યો એટલે e આવ્યો એટલે પહેલું સ્ટેપ જ થઈ ગયું, ખાલી પૂરું કર્યું છે। ઓકે સાથી મિત્રો, એ સ્ટેપને આગળ વધારીએ। હવે શું વાત કરું છું તો કે LHS બરાબર પહેલી રો માંથી a plus b plus c કોમન આવી ગઈ લઈ લો તો અહીંયા a plus b plus c કોમન એટલે 1 વધે, 2b વધે, 2c વધે, 1 વધે, b minus c minus a વધે, 2c વધે, 1 વધે, 2b વધે અને c minus a અને minus b વધે બરાબર છે। ઓકે ડન છે। સાથે મિત્રો હવે વાત કરી દઈએ કે આ બેની બાદબાકી લ્યો અને અહીંયા માઈનસ કરો એટલે આ તો 0 થઈ, એવી જ રીતે આને અહીંયા માઈનસ કરો તો 0 થઈ જાય। કોલમ 1 કહેવાય તો કોલમ 1 માં શું કરવું છે? કોલમ 1 માંથી કોલમ 2 લેતા, કોલમ 2 માં શું કરવું છે? તો કોલમ 2 માંથી કોલમ 3 લેતા બરાબર। ઓકે, પહેલી કોલમમાં કોલમ પેલી બીજીની બાદબાકી નાખો તો LHS બરાબર આવું થાય। હવે a plus b plus c બાદબાકી બોલજો 1 માંથી 1, પછી 2b માંથી આ બાદ કરો 2b minus b plus c plus નિશાની બદલેવાની, પછી 2c માંથી 2c આવો વી। ઓકે, આ લખાવો કે 1 minus 1 આમાંથી આ બાદ કરાવો, b minus c minus a અને minus 2b આમાંથી આ બાદ કરાવો તો 2c minus c plus a અને plus b અને આ m નું m 1 2b અને c minus a minus b m નું m ક્લિયર છે? અહીંયા એનું સાદું રૂપ આવો। હવે LHS બરાબર શું તો કે a plus b plus c તો m નું m છે બાર। ઓકે, એક માંથી એક એટલે 0 થાય, નીચે જુઓ તો 2b માંથી b એટલે a plus b plus c થયું, નીચે 2c માંથી 2c એટલે e 0 થાય, થઈ ગયું। આલો પછી બાજુમાં પેલું 0, b માંથી 2b એટલે માઈનસ, બધું માઈનસ 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 કોમન a plus b plus c, નીચે પાછું a plus b plus c
તો તમને દેખાય એમ છે 2c માંથી c એટલે બાકી m નું m 1 2b અને c માઈનસ a માઈનસ b નું m. હવે કોલમ 1 માંથી અને કોલમ 2 માંથી a plus b plus c બે વખત કોમન, કોલમ 1 માંથી કોમન અને કોલમ 2 માંથી કોમન લઈ લઈએ. આમાંથી કોમન આવે, આમાંથી કોમન આવે, લઈ લઈએ. તો બે વખત કોમન લો, એક વખત તો છે ને બે વખત બહાર આવે. ચાલો આ પહેલી કોલમ નો a plus b plus c, આ બીજી કોલમ નો a plus b plus c. આમાંથી કોમન લો એટલે 0 1 અને 0 વધે. આમાંથી કોમન લો એટલે 0 1 અને 1 વધે, 0 1 અને 1 વધે. અને આ એમનું 1 2b અને c માઈનસ a માઈનસ b. બરાબર, ત્રણ વખત થયું. હવે આનો એન્ડ કરીએ ક્વેશ્ચન નો. ભાઈ શું છે ઈ? તો હવે ક્વેશ્ચન ના એન્ડિંગ તરફ. ક્વેશ્ચન નો એન્ડિંગ છે LHS બરાબર a plus b plus c ની 3 ઘાત. આરો ડન. આ ભાઈ નું વિષય પહેલાની નિશાની 0 ની પ્લસ પ્લસ, બીજાની માઈનસ, ત્રીજાની પ્લસ પ્લસ પાડો. આ દૂર કરો તો આપણો ગુણાકાર 1 માંથી 0 એવું થાય. એ તો એક જ થયું. તો LHS બરાબર આવ્યું a plus b plus c ની 3 ઘાત ગુણ્યા 1. LHS બરાબર થાય a plus b plus c ની 3 ઘાત. જુઓ તો એ તો સાબિત કરવાનું છે. LHS બરાબર RHS. ક્લિયર? આ થયો તમારો સરસ મજાનો ક્વેશ્ચન નંબર 11. પણ મેથડ વાઇઝ વિથ સ્ટેપ જાશો એટલે તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે જ નહીં. બરાબર. સાથે મિત્રો 11 માનો બીજો જ પ્રશ્ન છે કે એમાંને માં 11 માં બીજો એ લઈ લઈએ. શું રકમ છે? તો રકમ છે LHS બરાબર. LHS બરાબર છે LHS બરાબર પેલી રો તમને દેખાશે x plus y plus 2z અને અહીંયા x અને અહીંયા y. બરાબર છે. બીજી રો જુઓ તો અહીંયા છે z, અહીંયા છે 2x plus y plus z. ઓકે, અને અહીંયા છે y. ઓકે, પછીની રો જુઓ તો અહીંયા z, અહીંયા x, અહીંયા x plus 2y plus z. મને એવું દેખાય છે કોમન દેખાય ને આમ જુઓ, આ રો જુઓ, આ રો જુઓ અને આ રો જુઓ. બધાને ભેગી થતી જુઓ તો ભેગી થતી હોય x અને x 2x 2y અને 2z 2x 2y 2z ભેગા થઈ. તો આને ખેંચવાની ક્રિયાને કહેવાય કોલી કોલમમાં પહેલી કોલમ પ્લસ બીજી કોલમ પ્લસ ત્રીજી કોલમ લેતા પહેલી કોલમમાં ત્રણેય કોલમનો સરવાળો. જોઈએ શું થયો. LHS બરાબર x plus y plus 2z plus x અને plus jy આવું થશે. plus x અને plus y છેલ્લો y છે એટલે પછી z plus 2x plus y plus z અને plus y. પછી તો કે z plus x plus 2y plus z આવું. બરાબર. x એમનું 2x plus y plus z એમનું અને x એમનું. પછી કે y એમનું x plus 2y plus z એમનું. આ થઈ તમારું પ્રથમ ક્રિયા C1 plus C2 plus C3. હવે એમનું સાદું રૂપ જોઈએ. ભાઈ એનું સાદું રૂપ શું થાય છે? હવે આપણે LHS બરાબર તો અહીંયા જુઓ તો x 2x 2y 2x plus 2y plus 2z 2x plus 2y plus 2z. એની નીચે એ છે 2x plus 2y plus 2z. એની નીચે એ છે 2x plus 2y plus 2z. કારણ કે આપણે એ કરવા તો ક્રિયા લીધી. જો આ રહ્યો 2x આ રહ્યો 2y આ રહ્યો 2z 2x 2y અને 2z. બાકી એમનું એમ શું આવશે? x 2y plus x 2x plus y plus z 2x plus y plus z અને x. પછી તો કે y x plus 2y plus z એમ. આમાંથી કઈ કોમન દેખાતું? કોમન લઈ લ્યો. શું કોમન આવે એમાંથી? તો કે એમાંથી કોમન આવે 2x plus 2y plus 2z કોમન આવે. હાલો એ કોમન લેતા આ કોમન લ્યો તો ક્યાં શું વધે? કે 1 અને 1 વધે. બાકી x 2x plus y plus z x એમનું એમ y x plus 2y plus z પણ એમનું એમ. હવે જુઓ તો અહીંયા એકડા દેખાય તો શું કરવાનું થાય? બે 0 બનાવવા પડે. કરો આને અહીંયા બાદ એટલે a 0, આ બાદ એટલે a પણ 0. આ ક્રિયાનું નામ શું થાય? તો કે પહેલી રો માઈનસ બીજી રો લેતા, બીજી રો માઈનસ ત્રીજી રો લેતા.
બરાબર, આ માઇનસ લેતા. ઓકે, હવે આનું કંઈક વિસ્તરણ કરો, ક્રિયા લ્યો, લઈએ એમની ક્રિયા. હા, પેલામાં ચલો બે કોમન આવે છે, લઈ લેજો મિત્રો. આમાંથી કંઈક કોમન આવે ને? હા, બે કોમન. ઓકે, બે કોમન કૌંસમાં x y z ને બાદબાકી લખાવો. પહેલી રો માંથી બીજી રો, આમાંથી આ પેલું થાય 1 - 1, આમાંથી આ લખાવો કે x અને માઈનસ કરો એટલે બધાય માઈનસ થઈ જાય, -2x - y અને -z. પછી આમાંથી આ લખાવો તો એ તો થાય y માંથી y. ઓકે, એટલે આ થઈ તમારી r1 - r2 ક્રિયા. હવે r2 - r3 લખાવો, આ બેની બાદબાકી આની બાદબાકી આની બાદબાકી. પેલું થાય 1 માંથી 1, આમાંથી આ બાદ કરો એટલે 2x + y + z માંથી x ને આમાંથી આ બાદ કરાવો, દિશાની બદલે માઈનસ 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 એટલે -x -2y - z અને છેલ્લું એમનું એમ 1x અને x + 2y + z. ઓકે, હવે આપણે વિસ્તરણ કરીએ, એક સાદું રૂપ આપીએ, બે 0 મળે તો વિસ્તરણ જોઈએ શું બે 0 મળે છે. 2x + y + z આ શું થાય 1 માંથી 1 તો 0 થાય વિકાભાઈ. આમાંથી 0 ને આમાંથી 1, x માંથી x તો કે -x - y - z, 2x માંથી x એટલે x + y + z અને x પછી y માંથી y 0, y માંથી 2y -x - y - z અને x + 2y + z. હવે કોમન દેખાય, જો આમાંથી કોમન દેખાય ને આમાંથી કોમન દેખાય, એ બહાર લઈ લઈએ. બે m નો m, x + y + z m નો m, પહેલામાંથી x + y + z કોમન, બીજામાંથી x + y + z કોમન. ન હોય તો -1 કોમન લેવું, આમાં છે એટલે 0 જ. આમાંથી -1 કોમન ગયો એટલે x + y + z જ દેખાય, -1 કોમન અને 0 0 +1 અને -1 અને છેલ્લું આવે એમનું એમ આવે 1x x + 2y + z. આ થયું તમારું ફાઇનલ સોલ્યુશન. હવે ખાલી વિસ્તરણ મને લખાવી દો એટલે સીધા ડાબી બાજુ જમણી બાજુ તરફ પહોંચી ગયા છે. જોઈએ પહોંચી ગયા છે કે નહીં. બે એક વખત, બે વખત અને ત્રણ વખત તો લખી નાખીએ 3 ઘાત x + y + z ની 3 ઘાત. આનું વિસ્તરણ કરો, આને સાપેક્ષ કરીએ કે અહીંયા 0 છે ને અહીંયા 0 છે. આની નિશાની પ્લસ, આની નિશાની માઈનસ, આની નિશાની કેવી આવે પ્લસ, +1 ગુણ્યા આની ગુણાકારમાંથી આનો ગુણાકાર, આનો ગુણાકાર -1 - 1 +1 માંથી 0. જવાબ થાય બે કૌંસમાં x + y + z ની 3 ઘાત ગુણ્યા 1, 1 ગુણ્યા 1 એટલે 1. આનો ગુણાકાર કરો 2 * 2 x + y + z ની 3 ઘાત. જો તો ડાબી બાજુથી જમણી બાજુ પહોંચી ગયા છો. આ થાય તમારી જમણી બાજુ LHS બરાબર RHS. સ્વાધ્યાય નો પ્રશ્ન નંબર 11. ક્લિયર? સાથે મિત્રો લઈએ સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 12. સાબિત કરવામાં છે ગુણધર્મનો ઉપયોગ કરીને. પહેલી આર છે 1x અને x, બીજી આર છે x2 1x, ત્રીજી આર xx. આ ડાવડા તો આપ્યા છે, બાકી છે નહીં. તો પહેલું કામ એ કરાય બધાને એક જગ્યાએ ભેગા કરે. બરાબર, પહેલા LHS લખાય, બીજું બધું પછી આવે. LHS બરાબર પહેલી આર છે 1x અને x2, બીજી આર છે x2 1 અને x, ત્રીજી આર છે x x2 અને 1. બધાને આપણે ભેગા કરીએ, પહેલી કોલમમાં બધાને ખેંચી લઈએ. તો કોલમ 1 માં એવું લખું છું કે કોલમ 1 + કોલમ 2 + કોલમ 3. તમારે બધાને પહેલી રો માં ભેગા કરવા છે, કરી શકો છો. બરાબર છે. ગુણધર્મ આ જ લેવો એવું જરૂરી છે નહીં. બધાને હાથ ભેગા કરો તો ઈ જ બને. જો આ બધાને સરવાળો કરો તો ઈ જ થાય, આ બધાને સરવાળો કરવો થાય. બરાબર, તો LHS બરાબર આવું થાય 1 + x + x, પછી x2 + 1 + x, પછી x + x2 + 1. બાકી એમનું એમ x 1 અને x2 એમનો એમ, x2 x અને 1 એમનો એમ. આ તો કોમન આવી ગઈ તો લઈ લો ને ભાઈ, કોમન જ લેવાનું હોય. LHS માં કોમન આવે x2 + x + 1. તો વધે નિષ્ઠા એક માં અહીંયા 1 1 1, બાકી x 1 અને x2 x2 x અને 1 આવું. બરાબર, બે 0 બનાવવા હોય તો આપણે બાદ બાકી અને અહીંયા માઈનસ કરે. ઈ ક્રિયાના નામ આપી દો ને, મને શું કહેવાય? તો ઈ ક્રિયાના નામ કહેવાય કે પહેલી રો માંથી બીજી રો લ્યો અને બીજી રો માં
b0 માંથી 30 લે આવું થાય બરાબર હવે લખીએ LHS બરાબર હાલો LHS બરાબર પહેલા આગળનું તો લખવું પડે ને બાકી કોમન આવ્યું x2 + x + 1 કોમન છે એ લખી નાખું x2 + x + 1 કોમન હવે પહેલી રો માંથી બીજી રો આમાંથી આ બાદ કરતા જઈએ પહેલું થાય 1 માંથી 1 બીજું થાય x માંથી 1 x માંથી 1 અને ત્રીજું થાય x2 માંથી x બરાબર પછી આમાંથી આ બાદ 1 માંથી 1 પછી તો કે 1 - x2 ઓકે 1 - x પછી તો કે x - 1 આવું થાય x - 1 અને બાકી એમનું 1 x2 1 x2 અને 1 એમ કઈ વાતો નથી બરાબર ઓકે હવે સાદું રૂપ આપીએ LHS બરાબર x2 + x + 1 એમનું એમ ઓકે 1 માંથી 1 0 0 અને 1 આ x માંથી 1 એમનું એમ મારો આપણે જોઈએ છે 1 - x3 તો x માંથી 1 એમનું એમ નીચે 1 - x અને 1 + x એવા બે અવયવ હા યાર નીચે x2 એમનું એમ પછી તો કે x2 - 1 માંથી x કોમન x - 1 અને આ x - 1 એમનું એમ માંથી -1 કોમન લઈ લો -1 કોમન લઈ લો -1 કોમન લઈ લો તો આ 1 - x ના 1 એમનું તો પહેલી રો અને બીજી રો માંથી રો 1 અને રો 2 માંથી 1 - x કોમન લેતા બે માંથી 1 - x લેતા 12 કોમન હાલો લઈએ કોમન તો LHS બરાબર આવું થાય x - 1 પેલા x2 + x + 1 1 - x બે વખત કોમન આનો લીધો આમાંથી 1 - x લ્યો એટલે 0 -1 અને -x વધે 1 - x લીધો એટલે 0 1 - x કોમન 1 + x વધે -1 વધે 1 x2 અને 1 વધે બરાબર છે yes ઓકે તો હવે ખાલી સાદું રૂપ આપીએ દાખલાને પૂરો કરીએ શું આવ્યો જવાબ તો કે LHS બરાબર આવ્યું 1 - x એક વખત 1 - x બે વખત પછી 1 - x 1 - x પછી શું છે જુઓ ને ફટાફટ ઓકે છે x2 + 1 + x + x2 છે અને નિશ્ચય કહી દો એ છે હવે નિશ્ચય કહી દો એ જુઓ તો આમાં સાદું રૂપ આપો વિસ્તરણ કરવું હોય તો આની મદદથી કરાય આની નિશાની પ્લસ આની માઈનસ ને આની પ્લસ તો +1 ગુણ્યા આટલું દૂર કરના આ બધે -1 +1 માઈનસ નિશાની આને માઈનસ +x અંદર આપો +x કૌંસમાં 1 + x આવું થાય ગયું બરાબર આ વિસ્તરણ થઈ ગયું આ પૂરું થઈ ગયું હવે જોઈએ આ 1 - x નો ક્યુબ બને છે કે બનતો LHS બરાબર પહેલા તો આ બે ભેગા થાય તો 1 - x³ ના બે અવયવ 1³ - x³ બરાબર આવું થાય ને એક અવયવ 1 - x એક 1² + 1 * x + x². આ તો ઈ તો છે આ બે ભેગા કરવા ઈ બે ભેગા કરીને પેલા 1 - x એમ અને લખાય 1³ - x³ અને આ કે 1 + x + x² લે આ તો પાછું નીકળી જાય આને અને આને ભેગા ઈ તો પાછું એવું લખાય શું લખાય કે 1³ - x³ ગુણ્યા 1³ - x³ તો એકની એક વસ્તુ બે હોય તો LHS બરાબર આવે 1³ - x³ નો સ્ક્વેર 1³ એટલે 1 - x³ LHS બરાબર RHS લ્યો આ થયું તમારું સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 12 એ પણ સરસ મજાનો છે બે સ્ટેપ સરસ મજાની રીતે સોલ્વ કરશો એટલે તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં બરાબર નમસ્કાર સાથે મિત્રો લઈએ સ્વાધ્યાય 4.2 પ્રકરણ નિશ્ચયનો 13મો પ્રશ્ન આ બે બાજુમાં આવ્યું છે કે 1 + a² - b² 2ab અને -2 પહેલી હાર છે પહેલી હારને લખી નાખીએ LHS બરાબર પહેલી હાર LHS બરાબર પહેલી હારમાં છે કે 1 + a² - b² એની નીચે 2ab અને 2b આવું છે પછી 2ab એની નીચે 1 - a² + b² બીજો સ્તંભ -2a આવું છે પછી ત્રીજો સ્તંભ છે -2b 2a અને 1 - a² - b² આવો છે આ થયું LHS ડાબી બાજુનો ભાગ હવે તમારે પહેલા તો ટ્રાય કરાય કે કઈ કોમન તો આવતું નથી તો બે 0 બનાવવાની મેક્સિમમ ટ્રાય કરાય બે 0 બનાવવા હોય તો જો આ બેમાં તો એક સમાનતા દેખાય આને ખાલી b વડે ગુણીને મૂકો એટલે 0 થઈ કે 2ab અને -2ab થઈ જાય એટલે 0
તો એવું કરી શકાય ને કે રો 1 માં શું કરવાનું, રો 1 પ્લસ માઇનસ કે પ્લસ બી, બી ગુણ્યા રો 3 અને બી બી વડે ગુણો એટલે આ જે નીકળી. ઓકે, અને આ એક આવ્યો માઇનસ એ વડે ગુણો અને માઇનસ એ વડે નહીં, માઇનસ એ માઇનસ બી થઈ જાય. તો લખી નાખું કે રો 2 માં શું કરાય કે રો 2 પ્લસ માઇનસ એ ગુણ્યા રો 3 લેતા બેમાં રો 3 મૂકવાની છે, મુકાવજો વ્યવસ્થિત. LHS બરાબર પહેલી રો 1 પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એમની એમ શું કરવાનું, પહેલી રો માં b વડે ગુણ અને b વડે ગુણ એટલે 2b સ્ક્વેર થાય. ઓકે, 2ab m નું એમ અને b વડે ગુણો એટલે આ માઈનસ 2ab થાય, માઈનસ 2b m નું એમ અને b વડે ગુણો એટલે આ થાય પ્લસ b માઈનસ a સ્ક્વેર b અને માઈનસ b ક્યુબ આવું થાય. બરાબર બરાબર. ઓકે, જોઈએ b વડે ગુણો છે b b અને b કે માઈનસ ખાલી b વડે ગુણો. હાલો ઓકે, હવે 2ab m નું એમ અને માઈનસ a વડે ગુણી લખો, માઈનસ a વડે માઈનસ 2ab. હાલો 1 માઈનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એમનું આને ગુણવાનો છે માઈનસ a વડે એટલે એ થાય પ્લસ 2a સ્ક્વેર બરાબર 2a એમનું આને ગુણવાનો માઈનસ a પ્લસ a ક્યુબ પ્લસ ab સ્ક્વેર આવું થાય. બરાબર, અને બાકી એમનું 2b એમનું માઈનસ 2a એમનું 1 માઈનસ a સ્ક્વેર અને માઈનસ b સ્ક્વેર એમનું વિસ્તરણ સાદું રૂપ જે કયો એ આપી દઈએ. વિસ્તરણ નહીં પણ સાદું રૂપ કહેવાય. હવે LHS બરાબર સાદું રૂપમાં જુઓ 2b સ્ક્વેર માંથી b સ્ક્વેર એટલે ખાલી b સ્ક્વેર માંથી 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એવું. પછી 2ab માંથી 2ab તો એ તો 0 થાય. પછી કે 2b એમનો હાલો એમનો બીજો સમજો 2ab માંથી 2ab એ તો 0 થાય એ 0. પછી 2a સ્ક્વેર માંથી a સ્ક્વેર એટલે ખાલી a સ્ક્વેર 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને એની નીચે -2a એમનો -2a એમનો. હાલો ઓકે, હવે આ -2b પ્લસ b માઈનસ b થાય ને, માઈનસ b હોય તો આ માઈનસ b હોય આની બદલે શું કરું છું માઈનસ b થાય. હવે માઈનસ b હોય બધાયમાંથી માઈનસ b કોમન આવે લઈ લઈએ માઈનસ b કોમન તો કૌંસમાં વધે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લે. બરાબર છે. અહીંયા જુઓ તો 2a માંથી a એટલે a થાય તો લખી નાખું a એ કોમન આવે, એ કોમન લઈ લો કૌંસમાં વધે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેલ્લું એવું હોય 1 માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એવું. બરાબર છે. પહેલી રો માંથી કોમન આવે રો 1 માંથી અને રો 2 માંથી શું કોમન આવે તો કે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોમન લઈ લો. એ લઈ લઈએ કોમન લઈ લ્યો એટલે LHS બરાબર આવું થાય 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પહેલી રો માંથી કોમન 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બીજી રો માંથી કોમન. આ કોમન હોય તો અહીંયા 1 વધે, ત્યાં 0 વધે અને છેલ્લામાં માઈનસ b વધે. કોમન હોય તો અહીંયા 0 વધે, અહીંયા 1 વધે અને ત્યાં a વધે. બાકી એમનું એમ 2b એમનું એમ -2a એમનું એમ અને 1 માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એમનું. બરાબર છે. હવે વિસ્તૃત કરી નાખીએ કારણ કે ઘણા 0 આવી ગયા. બરાબર છે. હવે વિસ્તરણ તરફ જઈએ તો આ તો તમારે લખાઈ ગયું છે તો આને કાઢી નાખીએ. હવે આ ભાઈનું વિસ્તરણ જોઈએ છે મારે. ઓકે, આયા LHS બરાબર શું થાય તો કે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બે વખત છે એટલે એનો સ્ક્વેર. હવે એનું વિસ્તરણ કરો તો પહેલા 1 માટે આટલું આવે લખી નાખીએ 1 ગુણ્યા 1 નો ગુણાકાર આની સાથે કરાવો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર આની વચ્ચે નિશાની માઈનસ આવે એટલે પ્લસ 2a સ્ક્વેર થઈ જાય. હવે એકનું કામ પૂરું. આની નિશાની માઈનસ હોય પણ લખવાની જરૂર નહીં. પછી માઈનસ b કૌંસ આ આવે 0 અને આ આવે -2b આવું થાય. બરાબર, આ વિસ્તરણ કરી નાખ્યું. હવે શું, હવે જવાબ કઈક આવશે. LHS બરાબર આવ્યું 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો સ્ક્વેર કૌંસમાં 1 ગુણ્યા કરો એટલે 1 માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર આને અંદર આપો એટલે પ્લસ 2b સ્ક્વેર. લ્યો 2a સ્ક્વેર માંથી a સ્ક્વેર 2b સ્ક્વેર માંથી b સ્ક્વેર તમને દેખાય છે જવાબ તરફ કંઈક આવી રહ્યા છે. 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો સ્ક્વેર અને 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ટોટલ થઈ ગયું 3 વખત. LHS બરાબર થાય 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ની 3 ઘાત. તેથી LHS બરાબર
RHS લ્યો આ તમારો ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય 4.2 નો 13મો પ્રશ્ન વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ કરશો એટલે થઈ જ જશે તમારા બરાબર છે નમસ્કાર મિત્રો લઈએ સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 14 રકમ છે a² + 1 ab અને ac ને સાબિત કરવાનું કંઈક એવું છે પણ રકમમાં જો તો તમને કંઈક ગુણાકાર દેખાતો હોય તો પહેલા નક્કી કરીએ એટલે એને જ લખી નાખો પહેલી રો છે a² + 1 ab અને ac બધાયમાં યાદ રાખે આ એક સિવાય પછી ab b² + 1 અને bc એમાં બધાય b દેખાય ca cb અને c² + 1 આવું છે બરાબર તો મિત્રો જો આને ગમે ને આને કોઈ ટ્રાય કરે કે આને b ના છેદમાં કે c આ b ના છેદમાં c વડે ગુણો એટલે ab થાય આ બધા લોચા થાય b ના છેદમાં c વડે ગુણો એટલે તો એક કામ આમાં સરસ મજાનું કામ હતું આમાંથી અને આમાંથી એક કોમન દેખાય પણ સિવાય આવે એક કોમન લે પહેલી રો માંથી એક કોમન લેતા પહેલી રો માંથી એક કોમન લેતા પહેલી રો માંથી એક કોમન લેતા આમાંથી એક કોમન તો જ આવે જો a + 1/a એ તો કોમન છે એટલે a બરાબર a * a + 1/a જો આની અંદર આપણે પાછો બની જવું a * 1/a આમાંથી એક કોમન એટલે અહીંયા વધે b આમાંથી એક કોમન એટલે અહીંયા વધે c હાલો ડન કેવી જ રીતે આમાંથી મને b કોમન દેખાય b લઈ b કોમન લીધો તો શું વધે તો અહીંયા વધે b કોમન લ્યો તો b + 1/b b નો ગુણાકાર આપણે b² + 1 થાય છે અને b કોમન લ્યો એટલે c ક્લિયર છે ઓકે અહીંથી c કોમન લ્યો એટલે આ શું થાય તો કે આ c કોમન લ્યો તો અહીંયા શું થાય તો કે b અહીંયા શું થાય તો કે c + 1/c થાય ડન છે અહીંયા સુધી બધાને ક્લિયર છે આ સાદું કંઈક જો હવે તમને આમાં બધા ફટાફટ 0 બનાવવાની કંઈક ખબર પડે બરાબર પહેલી રો માંથી કોમન લીધું એટલે હવે આ જો નડતું હશે માં નડે છે રો માંથી કોમન લઈને કોલમમાં ગુણાકાર કરી નાખો શું કરું છું આનો ગુણાકાર કોલમમાં કરું છું આનો ગુણાકાર કોલમ પહેલીમાં કરું છું તો આને a વડે ગુણી લખાવો પહેલે છે બરાબર થાય a વડે ગુણો એટલે પહેલું થાય a² + 1 a * a² અને a * a². આને a વડે ગુણ્યો a વડે ગુણે આ a વડે ગુણે ને આ a વડે ગુણે ત્યાં લખાય આને કોના વડે b વડે અહીંયા ગુણો આ b ને અહીંયા ગુણો b ને અહીંયા ગુણો તો પહેલું થાય b², બીજું થાય b² + 1 અને ત્રીજું થાય b² એવી રીતે c² અને c² + 1 થાય બરાબર છે આ થાય તમારી નિશ્ચયનું સાદું નથી આનો અધ્યાય લેખો ઓકે હવે જુઓ આને જો અહીંયા બાદબાકી કરવામાં આવે તોય 0 અને અહીંયા બાદ કરવામાં આવે તોય 0 તો લઈ નાખો ક્રિયા કે રો 1 માં શું લેવાનું રો 1 - રો 3 અને રો 2 માં શું લેવાનું રો 2 - રો 3 લેતા તો એ ક્રિયા લખાવો હવે તમારે લખાવવાની થાય પહેલી રો - ત્રીજી રો આમાંથી આ લખાવો એટલે a² + 1 માંથી a², આમાંથી આ લખાવો એટલે b² માંથી b², c² - c² - 1 આવું થાય બે માંથી 3 લખાવો તો કે આમાંથી આ a² માંથી a², b² + 1 માંથી b² c² માંથી c² માંથી 1 બરાબર છે ક્લિયર છે ને છે હાલ બાકી એમનું એમ a² એમનું એમ b² એમનું એમ અને c² + 1 એમ બરાબર છે હવે એક સાદું રૂપ આપી દઈએ ભાઈઓ તો આના સાદું રૂપ તરફ આગળ વધીએ જોઈએ સાદું રૂપ શું મળે છે LHS બરાબર પહેલો થાય a² ઉડી જાય 1 એની નીચે 0 ને એની નીચે a², પછી b² જ ઉડી જાય 0 b² ઉડી જાય 1 અને b² આગળ પછી c² ઉડે માઈનસ c² ઉડે માઈનસ અને પછી c² + 1 આવું બદલાય આનું મિશ્રણ તો તમે ફટાફટ કરીએ કારણ કે બે 0 તમારી પાસે ઓલરેડી બેઠા છે એમાં આનું મિશ્રણ કરો જે જવાબ આવે બરાબર છે નહીંતર શું કરવું પાછા ચાલુ કરો ભાઈ એમાં બરાબર ઓકે મિશ્રણ કરીએ 1 ગુણીએ એટલું દૂર કરો તો આનો ગુણાકાર થાય 1 + c² + b² થાય જો આની નિશાની માઈનસ હોય તો માઈનસ પ્લસ પછી આની નિશાની માઈનસ હોય પણ લખવાની જરૂર જ નહીં પછી -1 ગુણ્યા આટલો ભાગ દૂર કરો તો 0 * b² એટલે 0
પછી માઇનસ એ સ્ક્વેર આવું થાય. આ તમારું LHS છે. LHS બરાબર 1 નો ગુણાકાર આની સાથે થાય c સ્ક્વેર પ્લસ 1 પ્લસ v સ્ક્વેર માઇનસ 1 અને માઇનસ પ્લસ a સ્ક્વેર. તો એ તો તમારે સાબિત કરવાનું છે કે LHS બરાબર આવ્યું 1 પ્લસ a સ્ક્વેર પ્લસ v સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તેથી LHS બરાબર RHS. લ્યો આ થયો તમારો સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 14. બરાબર વ્યવસ્થિત રીતે સોલ્વ કરશો. જો સાથે મિત્રો લઈએ સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 15. MCQ છે. એ 3x3 કક્ષાનો ચોરસ શ્રેણી છે. તો નિશ્ચાયક કે કેટલો? પહેલા તો એ શું કીધું વ્યવસ્થિત પહેલેથી વાંચો, રકમ હેલી નથી. એ છે 3x3 કક્ષાનો શ્રેણી. ચાલો શ્રેણી કે લઈ લઈએ. શ્રેણીનો સંકેત આવો. તો આ શ્રેણીનો સંકેત 3x3 કક્ષાને ABC DEF અને GH અને I. હાલો થઈ ગયા ને 3x3 કક્ષા, 3 હાર અને 3 સ્તંભ થઈ ગઈ. હવે તમારે મેળવવાનો નિશ્ચાયક. નિશ્ચાયક પહેલા અંદર કે છે અને કે વડે ગુણો. શ્રેણીને કે વડે ગુણો એટલે શ્રેણી કે આવો. શ્રેણીનો ઘટક દરેક ઘટક વડે કે ગુણે. તો આવું થાય ને કે KB KC KD KE KF KG KH અને KI. આવો થાય 3x3 કક્ષાનો શ્રેણી. આ શ્રેણી છે, આ પણ શ્રેણી છે. હવે આને નિશ્ચાયકમાં ફેરવવાનું થાય. હવે મોડ નથી હો, નિશ્ચાયક કે છે. નિશ્ચાયક કે બરાબર આને નિશ્ચાયકમાં ફેરવવું પડે. એના ઘટક એમના એમ જ એની નિશ્ચાયક કહેવાય, કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. તો કે એમ નો એમ, KB એમ નો એમ, KC એમ નો એમ, KD KE અને KF એમ નો એમ, પછી KG KH અને KI એમ નો એમ. હવે નિશ્ચાયકના ગુણધર્મો લાગે. શું ગુણધર્મો લાગે? પહેલી હારમાંથી કે કોમન આવે, બીજી હારમાંથી કે કોમન, ત્રીજી હારમાંથી કે કોમન. અહીંયા વધે A B C D E F G H અને I. બરાબર ને? તો k ગુણ્યા k એટલે k નો ઘન થાય. આને જુઓ તો આ શ્રેણી હતો. આને જો નિશ્ચાયકમાં ફેરવો, તો આમ લખાય નિશ્ચાયક એ બરાબર શું? ABC પછી DEF અને GH અને I. આમ લખાય. આને લખાય નિશ્ચાયક એ. આ થયો તમારો આન્સર. કે ક્યુ બે થાય. ખબર પડે છે કે નિશ્ચાયક શ્રેણિક વસ્તુ અલગ છે, શ્રેણિક નિશ્ચાયક વસ્તુ અલગ છે. એટલે તમારો આન્સર આવે કે ક્યુ બે. આ તમારો આન્સર થાય. કયો ક્વેશ્ચન છે? MCQ નંબર 15 માં છે. આન્સર આવશે C કે ક્યુબ ઇન્ટુ A. બરાબર છે? નમસ્કાર મિત્રો, લઈએ સ્વાધ્યાય 4.2 પ્રકરણ નિશ્ચય. અંતિમ પ્રશ્ન આ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 16. નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે? દરેક વિધાન ચકાસવું. કારણ બોલવું. સત્ય હોય તો હા પાડવી, અસત્ય હોય તો લખી નાખવું કે અસત્ય છે. બરાબર? પહેલું વિધાન નિશ્ચાયક એ ચોરસ શ્રેણી છે. બેના ગુણધર્મો અલગ છે એવું તો ફિક્સ નથી, કારણ કે નિશ્ચાયકનું મૂલ્ય મળે, નિશ્ચાયક મૂલ્ય ધરાવે. એટલે મૂલ્યનો તો કોઈ ઉલ્લેખ જ નથી, એવું કઈ છે નહીં. આ વિધાન છે એ અસત્ય વિધાન છે, કારણ મૂલ્ય ધરાવે છે. બીજું વિધાન, નિશ્ચાયક એ શ્રેણી સાથે સંકળાયેલ એક સંખ્યા. સંખ્યા એટલે મૂલ્ય. આમાં મૂલ્યનો ઉલ્લેખ થયો, મૂલ્ય દર્શાવે છે, આને લીધે સત્ય. પણ આગળ વાંચો, નિશ્ચાયક એ શ્રેણી સાથે સંકળાય. શ્રેણીના પ્રકાર તો ઘણા હોય, રો અલગ, કોલમ અલગ હોય. એટલે કે આમાં એવી ઉલ્લેખ નથી કે કયો શ્રેણી એવો ઉલ્લેખ નથી, એવો ઉલ્લેખ નથી. એટલે આ પણ અસત્ય વિધાન છે. આ પણ કેવું વિધાન છે? તો કે અસત્ય વિધાન છે. ત્રીજું વાંચો, આમાંથી એકઈ નથી એવું આવે. નિશ્ચાયક એ ચોરસ શ્રેણી. ચોરસ શ્રેણી શું કામ? 2x2 3x3 4x4 ... સાથે સંકળાયેલ એક સંખ્યા એટલે મૂલ્ય છે. બેનો ઉલ્લેખ થયો, કેવો શ્રેણી અને હું મૂલ્ય દર્શાવ. આ થયો તમારો આન્સર. આ વિધાન છે એ સત્ય વિધાન છે. એટલે તમારો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન સી. આપેલ પૈકી એક પણ નહીં, પણ ઓપ્શન સી તમારો જવાબ છે. એટલે સરસ મજાનું સ્વાધ્યાય 4.2 ને અહીંયા પૂર્ણ કરીએ છીએ. મહત્તમ પ્રેક્ટિસ કરશો એટલે ફટાફટ તમે પણ જાતે બધી ક્રિયાઓ લઈ શકશો અને મેક્સિમમ સોલ્વ કરી શકશો. તો મહત્તમ પ્રેક્ટિસ કરશો જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.